ભરૂચ તાલુકાના 4 જેટલા ગામોમાં 100 થી વધુ ભાજપના કાર્યકર્તાઓ આજે ભાજપને છોડીને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા। કોંગ્રેસના આગેવાનો દ્વારા કોંગ્રેસમાં જોડાયેલા આ આગેવાનોને ખેસ પહેરાવીને આવકાર્યા હતા। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી હવે નજીક છે। ચૂંટણી નજીક આવતાની સાથે જ ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં। હવે તમામ પાર્ટીઓ સક્રિય થઈ ગઈ છે અને તમામ રાજકીય નેતાઓ પણ સક્રિય થઈ ગયા છે। થોડા દિવસ અગાઉ જ જંબુસરમાં કોંગ્રેસના 100 કરતા વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા, ત્યારે હવે ભાજપને ભરૂચમાં ઝટકો લાગ્યો છે। ભરૂચના ગ્રામ્ય વિસ્તારના 100 કરતા વધુ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ભારતીય કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે। ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા પંચાયતના સદસ્ય શકીલ અકુજી અને કોંગ્રેસના પ્રમુખ, તાલુકા પ્રમુખ, ગુજરાત સમિતિના ઉપપ્રમુખ, યુવા કોંગ્રેસના પ્રમુખની અધ્યક્ષતામાં 100 જેટલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હતા। ભરૂચના ઉપરાલી, સામલોદ, ભરથાણા તેમજ આજુબાજુના અન્ય ગામોમાંથી 100 કરતા વધારે આગેવાનોએ આજે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો, જેમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રાણા, ભરૂચ તાલુકા પ્રમુખ સલીમભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ સમિતિના ઉપપ્રમુખ યુનુસભાઈ પટેલ, યુવા કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ, સંદીપ માંગરોલા, હસુભાઈ પટેલ તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે હવે ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં અને ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાવા લાગ્યા છે। ત્યારે થોડા દિવસ અગાઉ જંબુસરમાં કોંગ્રેસને ઝટકો લાગ્યો હતો, ત્યારે આજ રોજ ભરૂચમાં ભાજપને ઝટકો લાગ્યો છે। એક જ સાથે 100 જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હતા। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પરિમલસિંહ રાણાએ ભાજપ પાર્ટી ઉપર ગંભીર આક્ષેપ કર્યા હતા અને કાર્યકર્તાઓ સાથે અન્યાય થતો હોવાને પગલે તેઓ કોંગ્રેસમાં જોડાયો હોવાનું નિવેદન કર્યું હતું। ભરૂચ તાલુકાના કવિથા, સામલોદ, ભરથાણા અને ઉપરાલી ગામના આજે 100થી વધારે ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે। ભારતીય જનતા પાર્ટી હર હંમેશા માટે એ લોકોની અવગણના થતી હોય, વિકાસના કામો થતા ના હોય, આ તાલુકાનો હોય, આ વિસ્તારના લોકો આજે ભારતીય જનતા પાર્ટીના શાસનથી કંટાળીને કોંગ્રેસ પક્ષની વિચારધારાની અંદર આજે જોડાયા છે। ત્યારે સમગ્ર આગેવાનોનું, 9 ગામના આગેવાનોનું આજે હાર્દિક સ્વાગત પણ કરું છું, અભિનંદન પણ પાઠવું છું।